12 જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ. શું મિત્રો 12 જ્યોતિર્લિંગના દર્શન એ પણ 30 દિવસમાં પોસિબલ છે? અરે મિત્રો, જો મહાદેવની દયા હોય ને તો 30 દિવસ શું, ખાલી 20 દિવસમાં પણ 12 જ્યોતિર્લિંગના દર્શન પોસિબલ છે. પણ આપણે અત્યારે ટાર્ગેટ છે 30 દિવસનો, અને એ પણ આપણી બ્રેઝા લઈને. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો, એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. કેમ કે મિત્રો, આજે તમારા ભાઈએ લીધો છે 30 દિવસનો ચેલેન્જ, અને એ પણ 30 દિવસમાં તમારો ભાઈ કરવાનો છે 12 જ્યોતિર્લિંગના દર્શન. અને મહાદેવની દયા છે ને તો 20 દિવસમાં થઈ જાય, પણ આપણો ટાર્ગેટ છે મિત્રો 30 દિવસ. આ શું છે? ઓ કીડિયું જ જો, એમાં કીડિયું જ જો, કીડિયું એ કંઈ નથી. તો ટાઈમ ખોટી નથી કરવો, અને અહીંથી પહેલા અમે મિત્રો કવર કરવાના છીએ. નો, ઇટ્સ અ સરપ્રાઈઝ. તો મિત્રો, તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો કે પહેલા અમે કયા જ્યોતિર્લિંગના દર્શન કરીએ છીએ, પછી કયા જ્યોતિર્લિંગે જઈએ છીએ, ક્યાંથી કયો રૂટ છે, કેટલો ખર્ચો આવે છે, ક્યાં સ્ટે છે, શું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહ્યો. અને મિત્રો, આજથી હવે 30 દિવસ સુધી 90% હરરોજ વિડીયો આવશે. અને બધાને દિલથી સોરી, કેમ કે 15 દિવસથી અમે વિડીયો મૂક્યો નથી, પણ હવે કંઈક તમારો ભાઈ ઘર બેઠા તમને કરાવશે 12 જ્યોતિર્લિંગના દર્શન. તો ચલો કન્ટિન્યુ. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. આપણે લઈને જવાના છીએ આપણી જ ગાડી, એ પણ 7454 GJ10. અને મિત્રો થોડીક ભયરી છે, પણ અત્યારે મિત્રો રસ્તો જેવો છે એટલે આપણી ગાડી ભયરી હોય. કાલ હર, દુઃખ હર, દારિદ્ર હર, કષ્ટ હર, રોગ હર, હર હર મહાદેવ હર. ચલો નીકળીએ. મિત્રો, તમારી ભાભી એમ કહેતી હતી ને કે હું તમને ના કહું, તમને સરપ્રાઈઝ આપું ક્યાં જ્યોતિર્લિંગના દર્શન કરવા જવાના. તો મિત્રો હું કહી દઉં, કોઈને કહેતા નહીં. અમે જવાના અહીં પહેલાં મહારાષ્ટ્રમાં, અને મહારાષ્ટ્રમાં છે મિત્રો 3 જ્યોતિર્લિંગ. અને પહેલાં આપણે દર્શન કરવાના છે ભીમાશંકરના, અને એ મારા ઘરેથી થાય મિત્રો 300 કિલોમીટર. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આજે મને એમ થયું હજી મારી ગાડી નવી જ છે. આમ તો જો મિત્રો ધોઈને ટાકણા જેવી થઈ ગઈ. મિત્રો મસ્ત મજાની ગાડી વોશિંગ કરાવીને અને નીકળી ગયા અહીં અમે. કહેવાનું નથી. શું કહેવાનું નથી? સરપ્રાઈઝ. અમે ક્યાં જઈએ? હાલો મિત્રો, કહેવાનું નથી અમે ક્યાં જઈએ. ઠીક છે, હાલો કઈ વાંધો નહીં, વિડીયો જોવો. હાલો મિત્રો, ક્યાંય કંઈ તમને કહેવાનું નથી એમ ક્યાં જઈએ. તમારા ભાભીએ કીધું સરપ્રાઈઝ છે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો મહારાષ્ટ્રમાં એન્ટ્રી લીધી છે, અને જે નજારો છે આમ તો જો ભાઈ નેક્સ્ટ લેવલ. મિત્રો મિત્રો મેડમ કહે છે કે ગાડી છે ને અહીંયા ચડાવી છે, અને આમ જો ગાડી હવે નીકળતી, ગાડી આમ જો મિત્રો વ્હીલ ફરી ગયા ચારે ચાર. કેમ લાગે, નીકળશે? ઓ માય ગોડનેસ. હા, નીકળી ગઈ. યે મહાદેવ 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 મહાદેવ. અરે નો શિટ, look at this guys, it's disgusting. Oh my god. ફાઇનલી મિત્રો ગાડી તો નીકળી ગઈ છે. આમ તો જો, આમ તો જો, look at this guys. ફોટો આગળ પડી ગયા. એક જ ફોટો પાડી દીધો હારો, બીજે મને આમ હાથ પાડી દીધો. મારો વખત તો હાર વાલો. મિત્રો ગાડી છે ને ગંધાવા માંડી ભાઈ બંધ. ગરમ થઈ વરાળ કપડા તો નવા લઈ લઈએ આપણે, પણ મિત્રો ગાડી છે ને ગંધાવા માંડી. હો આવી રીતે હવે ક્યાંય નખાય નહીં આવી રીતે મિત્રો. ઓ ભાઈ સાહેબ, બહુ જ ગરમ થયો મિત્રો. ભગવાન જેટલું દે ને એટલે આમ રાજી રહેતા શીખો. કા યા હું દઈને ગાડી લઈ આવ્યા, હું તો ગાડી તમે ગાડી લઈને આવ્યા. બોલાય કે હાલો લઈ આવ. મિત્રો મેં કીધું હે ને મસ્ત આપણી ગાડીમાં ફોટા પાડીએ. થાર હોય નીકળી જાય, પણ મને એમ થયું કે આપણી બ્રેજ જાય, આપણી થાર જ છે ને એવું મનમાં હોય એટલે શું હોય. પણ મિત્રો એના વ્યૂ એટલે આમ જો આખી ગાડી ગારો ગારો વેડી. મજા બહુ આ રહી મિત્રો. આમ જો રસ્તો જો ખાલી દેખાય ડાગા દેખાતી કીધું. I'll be standing on my own, never gonna take my throne. I got no rival, watch 'em run away. I got no
મિત્રો વાગી રહ્યા છે 4:30 અને ગામમાં હે ને ઊભી રાખી દીધી છે કેમ કે મિત્રો પેટ્રોલ પેટ્રોલ થઈ રહ્યું અને ગામવાળાને પૂછ્યું ને મિત્રો તો એ કે 30 કિલોમીટર સુધી પેટ્રોલ પંપ નથી આમ જો અને આપણી ગાડીમાં સીએનજી છે પણ આપણે સીએનજીમાં હાંકતા નથી સીએનજી એ લબક જબક થાય છે અને પેટ્રોલ એ લબક જબક થાય છે મિત્રો બોલો પણ હવે પેટ્રોલ આપણે નખાવી લઈએ ઠીક છે ફાઇનલી મિત્રો તમારા ભાઈને પેટ્રોલ તો મળી ગયું છે કેટલી બોટલ લીધી મેડમ 5 બોટલ ખોલો ઢાંકણું ખોલો હાલો पियो है चलो इधर के रास्ते एवे है ना मित्रों कि आडा हवरे है पेट्रोल पंप के झटकता चलो क्या पटकता नहीं है અને મિત્રો એમાં થોડા વરસાદ આવતા है लोकेशन हारा है અને बीहू सर है जाए शांति वाला लोकेशन है लेकिन थोड़ा डर लगता है पेट्रोल नहीं मिलता है थोड़ा जिंक मैंने कीधा कि ये ज्योतिर्लिंग का दर्शन करके महादेव बुलाता है सारे हमको देता है सीख देता है क्या बोलता है कि फुल टाकी कराए बिना किधर भी नहीं निकलने का समझ में आया આવતા है समझ में અને वहाँ ज्योतिर्लिंग ना दर्शन કરીને राते निकलता है नो निकलता है इसमें राते किधर निकल के जाता है फरती और जंगलता है ભાઈ સાહેબ મિત્રો મારી લાઈફમાં મેં ક્યારે આવો વ્યૂ નથી જોયો જોયો દેખાડી દો ફાઇનલી यस 1 2 બો ખાલી મિત્રો તમે વ્યૂ જો ભાઈ સાહેબ नेक्स्ट लेवल મિત્રો क्या है ये क्या है आलवा क्या बोलते हैं आलवा नहीं મિત્રો મારી નજર સામે જે વોટરફોલ હે એ હવે મારા કેમેરામાં કેચઅપ થાય કે ના થાય પણ મારી આંખોમાં થઈ ગયો હે આમ તો જો મિત્રો ભાઈ સાહેબ એક નથી આમ જો મિત્રો અહીંયા લાઈનમાં આમ જો 2 3 4 દુનિયાના વોટરફોલ ભલે આવ્યા મિત્રો મહારાષ્ટ્રમાં અમને એમ થાય છે કે ના ભલે આવ્યા મિત્રો હવે જે પિક્ચરમાં જોયું હતું ને તમારા ભાઈએ એ જ આ બધું રિયાલિટીમાં જોવે આમ જોવો તમે આ તો વાદળા ટચ થઈ ગયા ભાઈ અમે એટલા ઊંચા છે ને મિત્રો કે વાત જાજો નેક્સ્ટ લેવલ વ્યૂ મિત્રો આવો વરસાદી માહોલ મગદળ નાખી હવે ખાઈ હે ભાઈ એ બાલાજી જેમ તેમ નહીં કે ચાલુ વરસાદી હું વેફર ખાઉં હું મગદળ ખાઉં મિત્રો આને એટલું પીવરાયું કે બસ હેઠું ઢોરા માંડ્યો બસ અંકલ બસ આવ ઠીક છે કયું નહીં મિત્રો પીવું કરતી હતી મિત્રો ગાડી જો ખાલી તમે ગાડી આમ જો ગાડી જો ભાઈ તમારો ભાઈ અત્યારે ઓફરોડિંગ કરે તમને બહારનો રસ્તો બતાવું ને તો તમને એમ લાગે જન્નતમાં જાવ એસ કે ભાઈ તમે મિત્રો જેમ હે ને અમે મંદિર સાઈડ જતા જઈએ ને એમ હે ને જંગલનો રસ્તો આવતો જાય છે અને હવે એમ થાય છે મિત્રો કે રસ્તો ખોટો ના હોય ભગવાન ભાઈ મહાદેવની દયા હો મિત્રો મહાદેવની દયાથી फाइनली जंगल नो रस्तो पूरो થઈ ગયો है અને મસ્ત મજાનો डबल पट्टी नो रोड આવી ગયો છે हम एंट्री ले रहे हैं और यहाँ टिकट लेना पड़ता है कितने रुपए का 50 रुपए का यहाँ ये चेक पोस्ट है क्या है ये चेक पोस्ट यहाँ से मंदिर कितना दूर है 6 किलोमीटर ठीक है तो चलो कंटिन्यू टिकट दिया भैया टिकट दी थी भाई ने मित्रों આગળ है ने कहीं ज कशु देखातो નથી હું તમને દેખાડું કઈ એટલે કઈ પણ વસ્તુ દેખાતી નથી મિત્રો આગળ કેમ કે અત્યારે વાદળા હે ને ટચ થઈ ગયા વાદળા વચાર થઈને અમે જઈએ આમ જો મિત્રો સામું કંઈક વાહન આવે ને જો આવ્યું તો અહીંયા ખબર પડે મિત્રો કે સામેથી છે ને આવી રીતે આમ રસ્તો છે ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં અને આમ જો આને આ થોડોક આગળ વયો જાય ને તો ગોતવો અઘરો પડે એમ સમજો જોજો મિત્રો કંઈ દેખાતું જ નથી આમાં મિત્રો હે ને વ્લોગ બનાવવું કે આ સીડીઓના પગથિયા ઉતરું એમાં આ લાઇટ કંઈક દગો થઈ ગઈ કંઈક બંધ થઈ જાય મિત્રો અને આવી રીતે મિત્રો ધીરે ધીરે હાલ્યું છે કેવું આમાં જે વાળું સાઉન્ડ સિસ્ટમ ગોઠવી દીધું કેવું સિસ્ટમ આમ તો છેક લગી કોઈ નથી આમ જો કોઈ નથી મિત્રો લાઇટ લબક જબક થાય છે અને આવી રીતે નીચે હાલ્યું જવાનું છે મિત્રો
મને એવું લાગે મસ્ત દર્શન તો આપણે સવારે જ થાય. મહાદેવ છે ઈ આ જે પહાડ છે ને એના ગર્ભમાં એની છે મૂર્તિ, મીન્સ કે શિવલિંગ છે. એવું એ શિવલિંગ છે ને એને હંમેશા શું કરવામાં આવે કે જે ચાંદીનું આપણે કવચ કે ને પંચમુખી ચાંદીના કવચથી એને ઢાંકીને રાખવામાં આવે. સવારમાં 5 વાગે જ્યારે આરતી થાય ને ત્યારે એને ખોલવામાં આવે ને બપોરે 5 મિનિટ ખોલવામાં આવે. એવું છે? અને હંમેશા હે ને કેવું હોય કે કોઈ પણ મૂર્તિ હોય ને એને આમ શું કહું એક્સપ્લેનેશન નથી, એવું છે. કેમ કે આ લાઈટ લબક જબક જાય ને એક્સપ્લેનેશન. હેઠે દેખાતું નથી મિત્રો. મિત્રો હવે કંઈક દેખાણું, મેડમને ઠંડી ચડી ગઈ છે. આમ તો જો રૂવાડા મેડમ ઊભા થઈ ગયા. ફાઇનલી મિત્રો હવે સમય આવી ગયો છે મહાદેવના દર્શન કરવાનો. હર હર મહાદેવ હર. મિત્રો અહીંથી હું તમને ખાલી નંદી બાબાના દર્શન કરાવી શકું, કેમ કે ત્યાંથી આગળ છે ને મહાદેવના દર્શન મોબાઈલ અલાઉડ નથી, પણ હું તમને દર્શન કરાવી. તમે ખાલી બ્લોગ જોતા જાઓ. મિત્રો તમે અહીંથી દર્શન કરી શકો ડિસ્પ્લેમાંથી, બાકી અંદરની આ મોબાઈલ અલાઉડ નથી. બાકી જો અહીંથી સામું જો પડછાયામાં દેખાય મહાદેવ. હર હર મહાદેવ હર. હર દુઃખ હર દારિદ્ર હર કષ્ટ હર રોગ હર. હર હર મહાદેવ હર. ફાઇનલી મિત્રો ભીમાશંકર મહાદેવના દર્શન કર્યા મસ્ત મજાના, અને અમે બે છેલ્લા હતા મહાદેવના દર્શન કરવામાં, અને હવે એક્ઝિટ, હવે બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા, આવી ગયા અહીં પાછા. ગાડીએ માન તો ગાડી ગોઈતી મિત્રો, અને આમાં આખો હોય જાય તો જડતી નથી. જો તો ખરી હું ટૂસ વયું જાની વાહે ક્યાંક વાડીમાં. હવે મિત્રો હે ક્યાંક મસ્ત હોટલ ગોતીએ, અહીં હેઠું છે ને જોઈને આલું પડે મિત્રો. ફાઇનલી આપણી ગાડી આમાંય ધૂંધલું હો. મિત્રો નીકળી તો ગયા છીએ પણ કઈ દેખાતું નથી, અને તમને એવું લાગશે કે ફેસ ઉપરથી વિડીયો ચાલુ કેમ ના કર્યો, કેમ કે એવો ટાઈમ નથી. સીધું જ જોવાનું, એક માણસને ના દેખાય બીજા માણસને અને દેખાય. આમ જો કેટલું સિરિયસ થઈને ગાડી આખો જામ છે. હા મુજે આમ જો નાખો નકામાં તું ચૂપ થઈ ગઈ, તું ચૂપ. કોકને અડી જાય બસ સોતરા કાઢ નાખી. ફાઇનલી મિત્રો તમારા ભાઈને હોટલ મળી ગઈ છે, અને હોટલ ગોઈતી है મિત્રો. આ સાઈડ સિક્યોર હોટલ ગોતવી અઘરી છે. એટલે भैया ये कौन सी होटल है और क्या है? गवर्नमेंट एमटीडीसी. अच्छा ऐसी बात. एमटीडीसी गवर्नमेंट होटल ढूंढी है तुम्हारे भाई ने. હું યસ કરો કે હોટલે નહોતું રોકાતું ગવર્મેન્ટ છે ઠાવકું થાવ. યસ કરો તો ભાઈ તમે જો ને તય ખબર પડે. ક્યાંય મિત્રો ગમે ને રૂમ જોવા જાય બીક લાગે. ઓકે મિત્રો હાલો તમને રૂમ દેખાડું. કોઈ કહેતા નહીં ગવર્મેન્ટ રેસિડેન્સી કે. ચલો હાલો ફટાફટ હાલો. ઓકે ફાઇનલી મિત્રો કંઈક રૂમ આવો હે. સિમ્પલ ને શોર્ટ એન્ડ સિમ્પલ મસ્ત છે, પણ મિત્રો અત્યારે અહીંયા સિક્યોર જોતું હતું અમારે, એ પણ મહારાષ્ટ્રમાં. બાકી મસ્ત મજા. થોડા જમણ તો બાથરૂમ છે. એવું આમ તો જો મિત્રો કવડું બાથરૂમ હે એ સાચું.